સૌરાષ્ટ્રમાં આવેલ ભૂચર મોરીના મેદાનમાં દર વર્ષે શ્રાવણ માસની સાતમના દિવસે વિશેષ કાર્યક્રમ યોજાય છે। ત્યારે દર વર્ષની જેમ આ વર્ષ પણ યુદ્ધમાં શહીદ થયેલા વીરને શ્રદ્ધાંજલિ આપવામાં વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે। ત્યારે આ વર્ષે ઘોડેસવારી અને તલવારબાજી પણ વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી। શહીદોને શ્રદ્ધાંજલિ આપવાની સાથે રાજપૂત સમાજ દ્વારા જૂની સંસ્કૃતિ પણ જળવાઈ રહે અને વીરોને શોભે એવી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં રાજપૂત સમાજ તેમજ અન્ય સમાજના યુવાનોએ ઘોડેસવારીમાં ભાગ લીધો હતો। તેમાં ખાસ કરીને એક દીકરીએ ઘોડેસવારી કરી કરતા આકર્ષણનું કેન્દ્ર બની હતી। આજે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ અને ભૂચર મોરી શહીદ ટ્રસ્ટ દ્વારા 33મો ભૂચર મોરી શહીદ શ્રદ્ધાંજલિ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। એ આપ સૌ જાણો છો, વિક્રમ સંવત 1648માં સૌરાષ્ટ્ર સૌથી મોટું યુદ્ધ જામ સતાજી અને અકબર બાદશાહ વચ્ચે થયું હતું। શ્રાવણ મહિનાના 7મના દિવસે જે યુદ્ધનો અંત થયો હતો, એ યુદ્ધ થયું હતું। જે યુદ્ધ આમ તો 3 મહિના આવેલું હતું છૂટક છૂટક, એટલે ફૂલ વરસાદ હતો। નરેન્દ્રભાઈ મોદીના શબ્દોમાં જો આ યુદ્ધ કર્યું ન હોત તો સૌરાષ્ટ્ર આખું પાકિસ્તાનમાં હોત। દેશ અને ધર્મની સંસ્કૃતિની રક્ષા માટે આજે હજારો શિર કટાવીને આ જે શહીદો થયા છે, એમને આજે લોકોને કદર હોય કે ન હોય, પણ એને યાદ કરી, દર વર્ષે યાદ કરી અને એમના પ્રત્યે શ્રદ્ધાંજલિ આપવાનો આ કાર્યક્રમ અમે 33 વર્ષથી આયોજિત કરીએ।